હું તમારે છે ને કાંઈક લાવ્યો છું નાની એવું ચાલશે હું લાવ્યો છું કઈ કયો તો હે કોણે કીધું કેમ છો મિત્રો મજામાં મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ આજે મધર્સ ડે છે અને હું મારી મમ્મી માટે એક સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યો છું આ બ્લોગ એન્ડ સુધી જોજો આજે આપણે મમ્મીને બહુ જ ખુશ કરવાના છીએ શું કરો છો મમ્મી તમે પહેલા તો ગાઈસ આજે મધર્સ ડે છે મમ્મીને પગે લાગી મમ્મી કઈ આશીર્વાદ નહીં દેશો દીધો કર્યો હું આશીર્વાદ બોલો આશીર્વાદ જ છે અમારો બોલો હા આશીર્વાદ ગુડુ મેડમ તમે દર્શન કર્યા મમ્મીને પગે લાગ્યા મમ્મી પગે લાગ્યા મમ્મી પગે લાગ્યા ને ₹50 આપ્યા તો ગાઈસ મમ્મી આજે જો મધર્સ ડે છે તમે વાત કહો તમે છે ને આજે આખો દી આરામ કરો બધું કામ આજે હું કરીશ હું પાપુ ને ગુડુ તાણે આપણે કરશું કા વાત હે ઈ કોઈ નો કરાવો તું તો હું કરીશ પછી ગાઈસ ચાલો જેટલું થાય એટલું કરી બાકી તમે કરજો તો ગાઈસ આજનું બધું આપણે કામ કરશું અને મમ્મીને આરામ દેશું મમ્મી એકને કાન હું આરામ કરીશ મમ્મી હારે ઓહો મમ્મી આવું કેમ કે તો કાંઈ વાંધો નહીં હાલો હું કામ કરવાનું છે ફટાફટ બોલી જાઓ આપણે બટાટા બફાઈ દે ને સોપ સાફ કરી નાખ તો ગાઈસ મમ્મીને કહી તો દીધું છે કે આપણે તમારે આખો દિવસ આજે પોરો ખાવાનો છે એટલે મેં કીધું એમ સરપ્રાઈઝ પ્લાન કરવાનો છે તો પહેલાં છે ને મમ્મીને હું પૂછું કે તમને શું ગમે છે ને હું જોતું છે એ પ્રમાણે આપણે કાંઈક લાવશું એટલે ચાલો પૂછવી તમને શું જોતું છે આમ તમને તારી આમ કાંઈ ગમતું હોય એવું હે કાક તો છે કાક નાનું નાનું હું લાવી શકું એવું ભાત લઈને ખાઈ લે પાક લઈને ખાઓ બસ ઈ જ તે બીજું કાંઈ નથી થતું તમે કેમ બધું કામ કરો છો મારે કરવાનું છે મૂકી દો તાર બટાટા સાફ કરો લસણ હું ના નહીં લસણ બસણ બધું આજ હું જ કરવાનું તમારે કાંઈ કરવાનું છે નહીં તું બટાટા સાફ કરાવજે ને ચાલો હજી બટેટા જો ગઈ હજી બફાય છે બફાઈ તો પેલા તમે મૂકી દો હજી કયો ને કાંઈક હું તમને કાંઈક ગમતું હોય ચોકલેટ ખાશો ચોકલેટ ચોકલેટ ખાઈ લઈશ ચોકલેટ ચોકલેટ ના પૈસા જ નથી પોવાળી માંગો હું કેસ હશે હશે પોવાળી માંગો હોવાળી હશે હવે જા જા હશે આપણે રૂપિયાની બે હાલશે અને જો લખવામાં વ્યસ્ત મેડમ મને પોવાળી ખવડે નોકરીની તૈયારી કરે મને પોવાળી સફળ ખવડે તારે હોવાળી ખવડાવું તો તે મને શું આપી બોલો હાલો પૈસા આપી ગયો પૈસા જ માતો એને રહેવા દે બફાણા નહીં તમારે બટેટા આવે ખાટલાના દેના હું આવ્યું ખાટલાને દેતા બોલે બોલે જા જા ફટાફટ હાથ પાડ બેન ઉભા રહ્યો આ જો ખાટલા વાળા ડેટા વેચો ને હાથ કેવી રીતે પાડે હાથ પાડ મમ્મી તમને મેં કામ કરો ના આવડી તો તમે એવું કામ કરો મને તમે કામ કયો તમે નો કામ કરો પણ આમાં બફાતા નથી કોઈ અડધા આમાં બાફું મી તમે બધું કામ કરી નાખો મેં તમને કીધું તમારે આરામ કરવાનો સાખો દી તો ગાઈસ ફાઇનલી મમ્મીના બટેટા છે ને 1 કલાકે બફાઈ જશે ને લાવો મમ્મી હવે સાફ કરવાનું તમે જો ને કઈ કામ કરવા કઈ દેતા જ નથી એકલા કામ કર્યા રાખે મેં કીધું તમારે આરામ કરવાનો તોય ગાઈસ મારી મમ્મી બહુ ભણાવ તમને કેવી ને ઊંધું જ કરશે આરામ કરીને કીધું તો આરામ નહીં કરે જોજો તો ચાલો ગાઈસ હવે છે ને બટેટા ખોલી નાખું પછી હજી તો મમ્મી રોટલી કરવાની તૈયારી કરે છે એમને કહું કે લાવો લોટાઈ તમને મળવી દઉં જો મળાતા આવડે જો કે આવડતું છે ને પહેલી વાર બધું એક્સપિરિયન્સ કરવા જાઉં છું રોટલી કરશું એવું કાંઈક કરશું હાલો પેલા બટેટા ફોલી નાખીએ હાલો જો એક બે તમે ફોલી નાખ્યા છે પેલા તો હાથ ધોયે હારા પેલા હાથ ધોયો હારા કાંઈ વાંધો નહીં જો ગઈશ મારા હાથ તો હારા જ છે ને આપણે હાથ ધોયા તો જો ગાઈસ બટેટા ફોલી જો મમ્મી ભાજી પણ બની નાખી મસ્ત બટેટા ભાજી અને મમ્મી હવે બીજું શું કરવાનું છે હવે લોટ કરી લોટ મળવાનો છે આખી ઓહો આ લોટ મળવાનો છે પહેલી વાર આપણે એક્સપિરિયન્સ કરીશું જોયું હાલો કેમ થાય પાણી બધું કેટલું નાખો નહીં કહી દો બગડે જ નહીં થોડું પાણી નાખો થોડું પાણી નાખતો જાવ ને હાલો મળવી હવે કેવું થાય જોવી હવે લોટ મળવાનું ચાલુ કરી દેવી જોયો કેવો મળાય પાણી નાખી દીધું બસ ભેગો કરો પાણી વધારે પડી જવું ના જો મળવી કેવું લાગે જોવી કેમ થાય મોળીસ ના કાકો તમને કેમ લાગે કે સારો માણસ છે કે નહીં સારો જ માણસ તમને કેમ લાગે સારો માણસ છે બધું પાણી પેલા ભેગું કરી નાખ બસ બધું ભેગું કરું આજ તમને બસ થોડી પોરો દેવાનો બીજું પછી આગળ રોટલી મમ્મી હું કરીશું રોટલી આપણે ગાય જોઈ કેવી થાય પહેલી વાર બધા એક્સપિરિયન્સ કરી જ લેવો છે જલ્દીમાં જોયું તો હું કઈ આગળ હાલો લોટ મળી લે જો ગાઈસ ફાઇનલી લોટ મળાઈ ગયો છે જોવા માટે તૈયાર થઈ જાવ દાંત નો કરતા પહેલા કહી દઉં છું
જો આવો સારો છે ને મમ્મી જો મમ્મી મોટું જોવો પહેલી વાર એમ થતો ચાને લોટ મળતા અડધું લાગે લોટ પહેલી વાર મળ્યો તો જો કેવો મસ્ત મળવાનો તમને ખબર છે હું ક્યાંથી આવું સોઈન શીખ્યો ક્યાંથી ખબર તમે મળતા હોય ને તું જોતો તમે કઈ રીતે મળો હવે રોટલી કરવાની લાવો હું જ રોટલી કરીશ તમારે જ કરવાની આવડે જોવા જ રોટલી લગભગ ગઈશ નહીં આવડે જોવું પડશે હાલો જોયું રોટલી તો લાગતું નથી આવડશે તો આપણે ટ્રાય કરવી હાલો તમે આ બાજુ આવો ના ના હું જ કરીશ એક તો કરવા દો કા હવે કરવા દો ને ભાઈ તમને મેં કીધું તમારે આરામ કરવાનો કઈ શાક બનાવતા મને આવડતું નથી એટલે ન કરે શાક જ હું જ બનાવે પણ હવે લાવો મેં આલો હું બધું હવે રોટલી કરું પછી આપણે છે ને ગાઈસ એન્ડમાં મમ્મીને મસ્ત કાંઈક ગિફ્ટ આપશું તે મમ્મીને ગમતું હોય તે મમ્મી ગમે તમને ગમે છે હું તમને કીધું નહીં શું ખાઈશું દુકાનમાં લાવીને ખાઈશું કાંઈ તમને વસ્તુ ગમતી એવું કાંઈ નહીં કાંઈ ગમતું જ નથી બોલો ક્યારના પોસું કઈ કહેતા જ નહીં હા બોલો શું ગમે છે કયો હાલો કયો ઓહો મોટી ફરમાઈશ આવી ગઈ હાડી મારે ક્યાં લેવા જઈ જોવી હાલો ને બે કાંઈક કરશું આગળ હાલો પેલા તો લાવો હાલો રોટલી કરવા દો હાલો ગુલ્ફી વાવ ગુલ્ફી ખાશો ગુલ્ફી હાલો પેલા રોટલી કરવા દો તો કરાવ બે જા હાલો આગળ વેજો તો રોટલી કરવાની તૈયારી કરું મમ્મી કયો કરી થોડું હું કરું મને રોટલી હાલો ગળ્યો લો આમ કરવાનું પછી ઘડ હવે આનું શું કરવાનું ઘડ 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 લોટવાળું કરું વેવણે ફોટી જાય હા લોટવાળું કરે ને હાલો લોટવાળું કરી ઘડો કરવા માંડો ડાયરેક્ટ રોટલી તેલ લગાડવાનું પછી વાળવાનું કેમ તેલ લગાવવાનું પેલા ઘડ તો કરી થોડોક આ જોવી કયા દેશનો નકશો થાય છે કરી ખમા પા થોડું કાતો કાક અલગ જ છું પણ તો તેલ લગાડે આમ સીધું કરો હવે આમ કરી લીધું હવે શું કરો હવે વાળ વાળું ઢોકળા કર્યું વાળ આમ હા એમ નહીં આમ હાજે એમ મને એમ નહીં ફાવે હા તો એમ કર બસ હવે કર ભાવ હવે હવે કરવા માં હવે હવે એનું ઘડવા માં હાલ ખડો માંડો હા લો લોટવાળો કર્યો બસ હાલો કડામ ફટાફટ જવા દે બસ ખોટી જાય લા કઈ જગ્યાએ જાય છે ખબર નથી પડતી બગડી હવે એલા છોટી જાય પાછું છોટી જાય છે નો સોટો કર લોટ લગાડે નો સોટે વેવણું છે ને ધીમે ધીમે લગાડાય બસ હાજે એમ તો ગાઈસ ફાઇનલી જો મેં આવી રોટલી કરી હવે મૂકી શેકવા એ બાપા લ્યો તાવડી ક્યારની બહુ થઈ ગઈ છે મને બહુ વાર લાગે શું મમ્મી ઓલો ક્યાં છે ફેરવવાનું ગોળ નાખું બહુ પછી જોવા જોઈએ મારી ગાઈસ ને દેખાડો રોટલી કેવી થાય છે કા હાલો ગવાનો ફેરવવાનું ફરક છે ઓહો આ પીળું પીળું કેમ થયો તેલ વાળી હતી તાવડી હાલો જો ગાઈસ મારથી છે ને રોટલા થયા ને મમ્મી પાછા રોટલા કરવા બેસી ગયા જો મારી પહેલી રોટલી જો કેવી થઈ કયો દેશનો નકશો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને રાશીબેન તમે ત્યાં શું કરો પાણી ભરો છો અને મમ્મી હવે બીજું કાંઈ કામ હોય તો જો હાલો હવે બસ બીજું કાંઈ કામ નથી ચાલો હવે ઘડી કહું કાંઈક વિચારું તમને હું દઈશું તો ગાઈસ રોટલી જોકે છે ને મેં જેવી તેવી કરી છે અને હવે હું કાંક મારો વિચારીએ છે ચોકલેટ લાવી દેવી અને કાંક એક ગુલાબનું ફૂલ દઈ દીધું કે ગુલાબનું ફૂલ આપણે ઘરે છે જ તે બાકી બીજું તો છે ને હું પરચેસ નહીં કરી શકું કેમ કે મારી પાસે એટલા બધા પૈસા છે નહીં તો જોકે આપણે આ નહીં આવતા મદદમાં જોકે પૈસા આવી જાય તો આપણે કાંઈક મસ્ત આપણે કાંઈક સરપ્રાઈઝ દઈશું અત્યારે જોકે મારાથી જેટલું થાય એટલું કરશું તો એ જોવા માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અત્યારે તો જોકે છે ને મારી મમ્મી બનાવે છે ભૂંગળા બટેટા એને આપણે મજા લઈ લેવી અને પછી આપણે એન્ડમાં દઈશું મારા મમ્મીને સરપ્રાઈઝ તો ત્યાં સુધી એન્ડ સુધી બન્યા રહેજો તો જો ગાઈસ આજે છે ને જો ભૂંગળા બટેટા બનાવ્યો છે અને આ આપણી થાળી પણ સજાઈ લઉં અને મમ્મીને છે ને આપણે કાંઈક સ્પેશિયલ ડિશનું સરપ્રાઈઝ દેવી ચાલો સજાઈ લેવી હાલ તું મદદ કર સજાવવા મારી પીરસ બધાને કે આ બધું શું છે આ ગળ્યા છે મારે હું સ્પેશિયલ તીખી વાહ અને જો આપણા ભૂંગળા બધાને પીરસી દે ફટાફટ આ ચોલકી બંધ કર બસ હવે ધીમે ધીમે ખોલી નાખો મમ્મી અને જો હું બનાવ્યું વાહ
ચાલો હવે બપોરનું આપણે જમી લેવી પછી આગળ હવે કાંઈક તમને કીધું એમ કરીશું. જો ગાઈસ મારી મમ્મી છે ને હોઈ જાય છે, આપણે છે ને ફટાફટ સરપ્રાઈઝ પ્લાન કરી નાખવી. હવે હું છે ને જે સરપ્રાઈઝ દેવું છું ને વસ્તુ લઈ આવું પૂછાશે ને ત્યાં ફટાફટ દુકાને જાઉં છું. જોકે છે ને મારી પાસે છે ખાલી 10 રૂપિયા છે. હવે એનું શું આવે નહીં જોવે આપણે. રાશીબેન પાસે સલાહ લેવી હું લાવવાની કહીશ. બાપુબેન મારી પાસે ખાલી 10 રૂપિયા છે અને દુકાને શું લાવું? 10 રૂપિયા છે ખાલી એટલે શું લાવી? મમ્મી શું ભાવે? હાલો લેતા આવી પેલા આપણે જાવી ને પછી આવીને સરપ્રાઈઝ દેવી. મમ્મીને પૂછવી તમને આજનો દિવસ કેવો લાગ્યો? જોકે અમે છે ને આજે ક્યારેય મધર્સ ડે ઉજવ્યો છે નહીં. તો મારી પાસે એટલા પૈસા હતા ને ખાલી એક ચોકલેટ લીધી છે મેં. હવે મારી મમ્મીને દેવી એમને જોઈ રિએક્શન કેવું છે. પૈસા ઘરે આવી ગયો છે. મમ્મી ઊભા થાય. મમ્મી ઊભા થઈ જાવ, આવી જાઓ, ઊભા થાવ. મમ્મી હું તમારે છે ને કાંઈક લાવ્યો છું નાની એવું ચાલશે? હું લાવ્યો છું કઈ કહો તો? હે કોણે કીધું? કોણે કીધું? હાલો 10 રૂપિયા લઈ કેવી થાય? જો ખરી દેખાડો ખરી ગાઈસ ને દેખાડો. જો કેડબરી ભાઈ જો કેડબરી દીવાની આવી ગઈ. જો અમારી મમ્મી જો ચોકલેટ ખાય છે. એટલે પાપુ બેને વશમાં આવી જા. મમ્મીને ખબર હે મમ્મીને? હા બસ લેવા રેડી. હે લાવો લાવો મને ખવડાવો છો લાવો. આ મમ્મી ખબર તું ત્યાં આવી જા બસ. તને પછી મને ઓલ ન કરી બસ. ગુડુબેન તાજ થોડાક ઓલા ફોર્મમાં છો અલગ જ એ નહીં આવી શકે. તો ગાઈસ હવે જો મારી મમ્મી પાસે બેસી ગયો છું. મમ્મીને આપણે કાંઈક પૂછવી. મમ્મી હું આમ નાનો તારે આમ કેવો ઘર દેખાતો હતો? શું કરતો? નાનો તો તાર બહુ બધા રમોડા લઈ જતો, બહુ સારો લાગતો. હા અને અત્યારે અત્યારે સારો જ છું. એમને જો હું નાનો તો ત્યારે સારો લાગતો તો અત્યારે સારો લાગુ? નાનો તો ત્યારે સારો લાગતો હતો, અત્યારે નથી સારો લાગતો ને? તો અત્યારે સારું જ છે. નાનો હોય ત્યારે વધારે સારો લાગે બધે. જો મમ્મી હવે મારા ભવિષ્યમાં હું આગળ કરું એ તમારો શું વિચાર છે તમારા? ભણ તો સારી નોકરી મળે બસ. ભણો એમ સારી નોકરી મળે. આપણે યુટ્યુબ બ્લોગમાં એવું કાંઈ નહીં. આ બી કર પણ ભણાય તો એમાં બે માં ધ્યાન દઈ. રેડી રેડી. તો હાલો મમ્મી જો આપણે બધું સલાહ દીધી છે. અને હવે બીજું કઈ કેવા માંગો છો મારી પર? ના ના અને આપણા રાશીબેન પછી ગુડુબેન એ લોકો ઉપર એ લોકો નહીં કહું છું, તમે ભણો તો તમારા માટે. પછી કોઈ મમ્મી તમને કામ ન કરે. મેં તમને બધું કામ ન કર્યું. જો ગાઈસ મેં રોટલી કરી, લોટ મળ્યો અને રાશીબેને કાંઈ કીધું નહીં. થાજો એને તો જો કે રોજ કરતી જ હોય છે પણ આજે નહીં. પોરો બિચારીને કામ જ કરતી હોય છે. એવું નહીં કામ નથી કરતી. આપણે ગુડુબેન કરતા હોય પણ આજ મેં કીધું ચાલો હું કરું. એક દી આપણે છે ને એવો જોઈને રાખશું કે એટલે એક દિને આપણે કેટલા અમે ઘરમાં 5 જણ છીએ બરાબર. તો 5 દિવસ રાખશું કે રોજે ઘરમાં એક જ વ્યક્તિએ કામ કરવાનું, બાકીના 4 ને આરામ. એવું કાંઈક કરશું આગળ. પણ આજના ડે માટે ગાઈસ ખાલી એટલું જ તે. હવે આપણે આ વિડીયોના એન્ડ તરફ જવી. તો ગાઈસ આજના દિવસમાં તો એટલું જ તે. તો ગાઈસ આજનો દિવસ છો ને ખૂબ જ સ્પેશિયલ છે અને હેપી મધર્સ ડે ટુ ઓલ ઓફ મધર્સ. તો હવે આજના વિડીયો માટે એટલું જ તે. આપણે વિડીયોનો એન્ડ તરફ જવી. ગાઈસ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો હવે આ વિડીયોનો એન્ડ કરવી. મમ્મી બાય કહી દો ગાઈસને. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.